નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજ એક્શનમાં આવ્યો છે। કુંવરજીએ કોળી સમાજની બેઠક બોલાવી લોકસભાની ચૂંટણી મામલે ચર્ચા કરી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે। કોળી સમાજે ભાવનગર બંધનું એલાન આપ્યું છે અને કોળી સમાજ પર દમનનો વિરોધ તેઓ કરી રહ્યા છે। आपने जणावी दीए कि कुंवरजी बावळिया के जो कांग्रेस छोड़ीने भाजपमां जोड़ाया छे अने जसदणना धारासभ्य छे ते कोળી समाज पर तेमनुं खासुं प्रभुत्व छे अने तेमणे कोળી समाजनी बैठक बोलावी छे अने अधिकारीओ साथे अने आगेवानो साथे तेमणे मुलाकात करी छे अने लोकसभानी चूंटणी मामले चर्चा करी होवानी शक्यता जोवाई रही छे। तो कोળી समाज पर करवामां आवी रहेल दमननो पण विरोध करवामां आवी रह्यो छे। भावनगर बंधनुं एलान कोળી समाज द्वारा आपवामां आव्युं छे त्यारे अमरेली, भावनगर, सुरेन्द्रनगर, राजकोट अने जूनागढ़मां बहुमती छे कोળી समाजनी। आ बेठक पर कोળી मतदारो हार जीतना समीकरणो रची शके छे। कुंवरजी बावळिया बाद भाजपनी नजर कोળી मतदारो पर छे। लोकसभानी चूंटणीमां कोળીना साथ माटे भाजप द्वारा रणनीति घड़वामां आवी छे अने सौराष्ट्रनी 7 लोकसभा बैठक पर कोળી मतदारोनी भूमिका महत्वपूर्ण छे। महत्वपूर्ण समाचारों गांधीनगरथी लोकसभानी तैयारीओ पूरजोशमां चाली रही छे। केबिनेट मंत्री कुंवरजी बावळियाए मीटिंग बोलावी समग्र राज्यना कोળી समाजना अग्रणीओने तेमणे बोलाव्या। आ बेठकमां दरेक जिल्लाना 5-5 कोળી समाजना अग्रणीओ साथे तेमणे बेठक करी। लोकसभानी तैयारीओ अने सरकारमां कोળી समाजनी भूमिका अंगे आ बेठकमां चर्चा करवामां आवशे। दरेक जिल्लाना कोળી समाजना 5-5 आगेवानोने बोलाव्या छे कुंवरजी बावळियाए अने तेमनी साथे बैठक करवामां आवी रही छे। लोकसभानी तैयारीओ माटे भारतीय जनता पार्टी पुरजोशमां तैयारीओ करी रही छे। तो आ विषय વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અને મયુર માકડિયા। હિતેન્દ્ર, સૌપ્રથમ જાણવા માંગીશું કોળી સમાજની બેઠક કુંવરજી બાવળિયાએ જે બોલાવી છે કે જેઓ કેબિનેટ મંત્રી છે, આ બેઠક કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે? કયા કયા જિલ્લામાંથી કોળી આગેવાનોને બોલાવવામાં આવ્યા છે? यस, कुंवरजी बावळिया द्वारा विधानसभाની પેટા ચૂંટણી જીત્યા બાદ ગાંધીનગરમાં કોમ્યુનિટી સેન્ટર ખાતે કોળી સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી છે, જેની અંદર તેઓ પેટા ચૂંટણી જીત્યા છે એનો ખાસ તો આભાર પણ માની રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જે યોજાવાની છે એની અંદર વાત કરું તો લોકસભાની અંદર પણ ખાસ કોળી સમાજનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરું તો એ જામનગર હોય, અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય કે ભાઈ સુરેન્દ્રનગર, આ તમામ બેઠકો પર કોળી સમાજનો પ્રભાવ રહ્યો છે। જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નબળો દેખાવ રહ્યો હતો સૌરાષ્ટ્રમાં, ત્યારે કોળી સમાજના મતોનો અંકે કરવા માટેનો પણ કુંવરજી બાવળિયાનો પ્રયાસ છે। એમના દ્વારા તમામ સમાજને એક કરવામાં આવશે। તમામ કોળી સમાજના લોકો એક થઈને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેનું એમના દ્વારા આયોજન કરવામાં આવશે। બીજી સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોળી સમાજ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી પર એક દબાણ ઊભું કરવા માંગે છે, જેથી કુંવરજી બાવળિયા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી એમને વધુ મહત્વ આપે અને ડેપ્યુટી સીએમ જેવું પદ પણ આપે। ત્રીજી ચર્ચા એ પણ છે કે કુંવરજી બાવળિયાને ભાવનગર જે બંધનું એલાન આપ્યું છે એમાં કોળી સમાજ ઉપર જે દમન થયું છે એને નિવારવા માટે પણ ખાસ જવાબદારી સોંપાય હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે। જી જરૂરથી। મયુર માકડિયા પણ અમારી સાથે જોડાયેલા છે। મયુર, તે પણ જાણવા માંગીશું કે અત્યારથી જ શું તેમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ખાસ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? યસ, તમને જણાવી દઉં કે વિધાનસભાની જે ચૂંટણી થયેલી ત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાજપને કારમો પરાજયનો સામનો કરવો પડેલો હતો અને પોતાની સીટોનો ઘટાડો તેની અંદર તેમને સ્પષ્ટ રીતે જોવા મળેલો હતો અને કોંગ્રેસને આ જ સૌરાષ્ટ્ર જે બેલ્ટ છે તેની અંદરથી 200થી વધુ બેઠકો પણ વિધાનસભાની ચૂંટણીની અંદર મળેલી હતી। ત્યારે હવે લોકસભાની અંદર એ રિઝલ્ટ ફરીથી પુનરાવર્તિત ન થાય, કોંગ્રેસ તરફી
પરિણામો ન આવે તે માટે સમગ્ર જે કવાયત છે તે હાથ ધરવામાં આવેલી હતી ને તે જ અંતર્ગત કોળી સમાજના કદ્દાવર નેતા જે તે સમયે કોંગ્રેસની અંદર કદ્દાવર નેતા ગણવામાં આવતા હતા કુંવરજી બાવળિયાને ને તેમને ભાજપમાં લાવવામાં આવેલા અને તાત્કાલિક ધોરણે તેમને કેબિનેટ મંત્રી પણ બનાવી દેવામાં આવેલા. તેમની જે પેટા ચૂંટણી થઈ અને તેમના પરિણામો આવી ગયેલા અને તેમની જીત થઈ ત્યારથી જ જે લોકસભાની ગુજરાતની અંદર જે તૈયારીઓ છે પ્રદેશ ભાજપ દ્વારા ચાલુ કરી દેવામાં આવેલી હતી ને જીતની જે રણનીતિ છે તે અંગેની જે મનોમંથન છે તે ઘડી દેવામાં આવેલો હતો અને તેના જ ભાગરૂપે સૌરાષ્ટ્રની જે 7 બેઠકો જે 7 બેઠકો ઉપર કોળી મતદારો એ મહત્વની ભૂમિકા છે એ ભજવવાના છે અને હાર જીતનો નિર્ણાયક ફેસલો એ 5 બેઠક ઉપર આ કોળી મતદારો એ કરવાના છે. ખાસ કરીને જો વાત કરીએ તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જે તમામ બેઠકો છે તે બેઠકો ઉપર કોળી સમાજનું વર્ચસ્વ વર્ષોથી રહેલું છે અને તેમની જે મતોની ટકાવારી છે તે પણ સૌથી વધુ છે. ત્યારે આ તમામ કોસ્ટલ જે બેઠકો છે તેની ઉપર ભાજપની મીટ મંડાયેલી છે અને કુંવરજી બાવળિયાને આ જ કારણોસર જે કોળી સમાજ છે તેમની જવાબદારી આપવામાં આવેલી છે અને તેમની સાથે હવે આ જે કોળી સમાજના તમામ જે રાજ્યના તમામ જિલ્લાના 5 અગ્રણીઓને બોલાવવામાં આવેલા છે અને આગામી જે લોકસભાની ચૂંટણી છે તેની અંદર કોળી સમાજની કેવી ભૂમિકા રહી છે, કઈ કઈ બેઠક ઉપર કી ફેક્ટર કોળી સમાજ ઊભું કરી શકે છે તે તમામ અંગે ચર્ચા કરવામાં આવશે અને રણનીતિ ઘડવામાં આવશે. સાથે જ યશ તમને જણાવી દઉં કે કુંવરજી બાવળિયા ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રમુખ છે એટલે કે સમગ્ર દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ કુંવરજી બાવળિયાનો ઉપયોગ કરશે અને કોળી જે મતદારો છે તેમને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રચારની અંદર અને રણનીતિના ભાગરૂપે પણ કુંવરજી બાવળિયા મહત્વની ભૂમિકા ભજવશે. જીજુરથી હિતેન્દ્ર, સવાલ હવે તે પણ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે કુંવરજી બાવળિયા પર આટલો મોટો મદાર ભારતીય જનતા પાર્ટી રાખી રહી છે, આખું સૌરાષ્ટ્ર તેઓ નામ પર જીતવા માંગે છે, સાથે જ આખા દેશભરમાં જેટલા પણ કોળી સમાજના મતદારો છે તેઓને પણ તેઓ ટાર્ગેટ કરવા માંગે છે કુંવરજી બાવળિયા થકી, તો કુંવરજી બાવળિયા પણ તેમાં પોતાનો લાભ જોઈ શકે છે, મોટું પદ હજુ માંગી શકે છે. લોકસભાની ચૂંટણીની અંદર પણ કોળી સમાજના આગેવાનોને યોગ્ય સ્થાન આપવામાં આવે, તેમને મહત્વ આપવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે ભાવનગરની જે સિમેન્ટની કંપની અંગે વિરોધ થયો હતો. જીતેન્દ્ર, આપની પાસેથી જાણવા માંગીશું કે શું કુંવરજી બાવળિયા હજુ દબાણ બનાવી શકે છે ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉપર જે મદાર રાખવામાં આવી રહ્યો છે તેને જોતા? જે અમારા સંવાદદાતા સાથે સંપર્ક કપાઈ ગયો છે. હિતેન્દ્ર આપનો, મયુર આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર કન્વેન્શન સેન્ટરમાં બોલાવી છે અને આશરે 7 જિલ્લાના કોળી સમાજના 5 આગેવાનોને બોલાવ્યા છે અને તેમની સાથે આવનાર 2019ની લોકસભા ચૂંટણી મામલે ચર્ચા કરવામાં આવી રહી છે. તો આપને જણાવી દઈએ કે ભાવનગર બંધનું એલાન આજે આપવામાં આવ્યું છે. જે રીતે માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ખાનગી કંપની દ્વારા, જેનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. 92 જેટલા ખેડૂતોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ગઈકાલે જામીન આપવામાં આવ્યા અને હવે આજે આખા ભાવનગર બંધનું એલાન અપાયું છે. માઇનિંગ વિવાદને પગલે કલ હમારા યુવા સંગઠન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાવનગરની આ મુખ્ય બજાર છે જે આપણે જોઈ શકીએ છીએ કે જે સંગઠનના સમાજના લોકો દ્વારા આ બંધ છે એ કરવા માટે બજારની અંદર નીકળ્યા છે અને જે એ લોકોની માંગ છે કે ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ કે એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેને પણ આદેશ કર્યા છે. આપણી સાથે અહીંયા યુવા સંગઠનના પ્રમુખ છે ધરમસિંહભાઈ. શું આજના બંધને લઈને તમે લોકો નીકળ્યા છો, શું માંગ છે? મારું નામ ધરમસિંહ ધાપા છે, કલ અમારી યુવા સંગઠનનો પ્રમુખ છું અને જે 1 તારીખે મહુવા કોટડામાં જે ઘટના બની છે અને જે ખેડૂતો પર અત્યાચાર કરીને ગંભીર પ્રકારની કલમ નખાડી 307, અમારા સરકારશ્રીની માંગ છે કે 307 કલમ હટાવે અને તમામ કેસો પાછા ખેંચે અને જે ભાજપ સરકારે જે અધિકારીઓને ઓર્ડર આપ્યો છે મારવાનો એની તમામ ઉપર કાયદેસર કાર્યવાહી થાય ને એફઆર થાય, અમારી માંગ હતી અને એના વિરોધમાં અમારું ભાવનગર બંધનું એલાન હતું. અને તમામ વેપારીઓ ભાવનગરના જનતાએ અમને સાથ સહકાર આપ્યો છે અને સ્વયંભૂ ભાવનગર બંધ છે. જય ભારત, જય સંવિધાન.
અચ્છા, આજે કદાચ બંધનું એલાન તમે આપ્યું છે કે તમારી માંગ છે નહીં સંતોષ થાય તો આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો રહેશે? આગામી સમય આવે એવો પ્રમાણે કાર્યક્રમ આપશું, ધરણા કરશું અને માંડવા પણ નાખશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અચ્છા, આજે બંધના પ્રતિસાદ કેવો રહ્યો છે? આપશે પણ જોઈ શકો છો, રત્ન કલાકાર ભાઈઓ, વેપારી ભાઈઓ અને તમામ સમાજના લોકોએ અમને પૂરો સાથ સહકાર આપ્યો છે અને સાથે પોલીસ કર્મચારીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો છે અને સ્વયંભૂ બધાએ બંધ કરે છે. અચ્છા, આપણે જોયું કે પ્રમુખનું કેવું છે કે સ્વયંભૂ બંધ લોકો કરી રહ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે અને જે માંગ છે હજી પણ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો આપવામાં આવશે. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. સમાચાર અમદાવાદથી. વીએસ હોસ્પિટલના બજેટ બાદ હોબાળો મચ્યો છે. ટ્રસ્ટી અને સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે બબાલ થઈ છે. ટ્રસ્ટી પ્રેસ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કોન્ફરન્સ રૂમમાંથી બહાર જવા કહી દેવામાં આવ્યું. તમારા પ્લેટફોર્મમાં વાંધો નહીં, એમને એવું કેવી રીતે ચાલે? એમ નહીં, મને ખબર જ પડતી કે જો એ બધું સમજો ડોક્ટર મલાન એ જ્યાં 85 વર્ષથી લોકો બેસી રહ્યા છે એમાં તમે લોકો અમે ના કહી શકીએ અને તમે બેસી શકીએ બતાવો ને મને, લખાઈને બતાવો. હું નહીં જઉં. બધાને કહું છું કે આજે મેયરશ્રીની ઓફિસ હોય તો મેયરશ્રીની ઓફિસમાં કોઈ ઓપોઝિશનનો નેતા, હું ઓપોઝિશન નથી, આઈ એમ પાર્ટ ઓફ હોસ્પિટલ ઓફિસ હોય તો આગળ વધીને હવે વાત કરીએ અલ્પેશ ઠાકોરની રાહુલ ગાંધી સાથેની મુલાકાતની. તો નારાજગીના દોર વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં વધી શકે છે અલ્પેશ ઠાકોરનું કદ. રાહુલ ગાંધી સાથે અલ્પેશ ઠાકોરે મુલાકાત કરી અને ત્યારબાદ તેમણે પ્રતિક્રિયામાંથી આ તારણ સામે આવ્યું. અલ્પેશે જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી સમક્ષ ગુજરાતમાં જ રહીને પક્ષ માટે કામ કરવાની રજૂઆત કરી, જેના જવાબમાં રાહુલે કહ્યું કે થોડો સમય રાહ જુઓ, પછી તમે જે માગશો તે જવાબદારી મળશે. અલ્પેશની આ વાત માનીએ તો પ્રદેશ કોંગ્રેસમાં તેમને મોટી જવાબદારી મળી શકે છે. હાલ અલ્પેશને બિહાર કોંગ્રેસના સહપ્રભારીની જવાબદારી કન્ટિન્યુ કરવા માટે કહેવાયું છે, ત્યારે આગામી સમયમાં તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે. અલ્પેશે પાર્ટીને મજબૂત કરવા અંગેના પોતાના વિચારો રાહુલ સમક્ષ રજૂ કર્યા તો ન્યૂઝ 18 સમક્ષ વાત કરતા અલ્પેશે ભાજપમાં જવાની ઓફરની અટકળોને પણ રદિયો આપ્યો. गुजरात नेता अल्पेश ठाकुर ने आज कांग्रेस अध्यक्ष राहुल गांधी से मुलाकात की. हमारे साथ बात करने के लिए मौजूद है अल्पेश. आज आपकी मुलाकात हुई राहुल गांधी से, क्या कुछ हुआ और मुलाकात में क्या कुछ निकला? देखिए, गुजरात की जो वर्तमान परिस्थिति है मैं उनसे अवगत कराया मैंने, और गुजरात के अंदर किस तरह से हम इलेक्शन जीत सकते हैं, गुजरात के अंदर किस तरह से तैयारी कर सकते हैं और आने वाले वक्त के अंदर पार्टी को किस तरह से मजबूत किया जाए. जो मेरे सुझाव थे या हमारी जो कहने का तरीका था उस सब से उनको अवगत कराया मैंने. देखिए, आने वाले वक्त, अभी तो वो दुबई जा रहे हैं, जब आएंगे तब दोबारा मिलेंगे. बट मैंने ये बोला था कि मुझे गुजरात की जिम्मेदारी चाहिए, गुजरात के अंदर ही काम करना है. और अभी उन्होंने बोला है कि तुम बिहार कंटिन्यू करो और आने वाले वक्त के अंदर मैं तुम्हें दोबारा बताऊंगा. तो अब मुझे बिहार भी जाना है और दूसरे स्टेट के अंदर भी बोल रहे हैं, तो देखता हूं मैं. अब वो वापिस आएंगे तब दोबारा बात करूंगा मैं. कांग्रेस से नाराजगी बढ़ती नजर आई थी और बीच में बीजेपी से आपको ऑफर मिला था, तो उस पर क्या कहेंगे? देखिए, बीजेपी से ऑफर मुझे तो नहीं मिला और मुझे कोई मिला भी नहीं है. लेकिन इस तरीके की चर्चाएं थी. हाँ, मीडिया के माध्यम से सब सुन रहा था मैं. पर देखिए, जो मजबूत लोग होते हैं, जो ईमानदार कार्यकर्ता, ईमानदार नेता होते हैं, जहाँ पे गलतियां होती है, जहाँ पे खामियां होती है, तो उनको बोलना पड़ता है. अगर नेता नहीं बोलेगा तो कौन बोलेगा? कार्यकर्ता डरते हैं, तो कार्यकर्ता फ्रीडम से नहीं बोल पाते, तो नेताओं को बोलना पड़ता है और पार्टी के हित के अंदर बोलना पड़ता है. पार्टी को ज्यादा से ज्यादा फायदा हो, पार्टी की जो कमियां हैं वो कमियां दूर हो और आने वाले वक्त के अंदर पार्टी संगठन को मजबूताई दे सके, हम इलेक्शन जीत सके. इस तरह की बातें जो हैं इसके लिए बोलना पड़ता है हमें. तो वो कोई नाराजगी नहीं होती. वो सच्ची बात को अगर बगावत समझ ले तो फिर सच्ची बात बोलना लोग बंद कर देंगे. राहुल गांधी का एक ट्वीट आया जिस पर काफी ज्यादा बवाल है, तो उसमें क्या कहना चाहेंगे? देखिए, अब इनका काम है बवाल करना, बट उनका जो कहना था कि आपको बोलना चाहिए, उनका सीधा एक ही तरीका, आपको भी पता है, वो इतना ही बोलना चाहते हैं कि आप निवेदन दीजिए, आप बोलिए. अच्छा, बस एक आखिरी प्रश्न यहाँ पर यह है कि
कांग्रेस अध्यक्ष से आज आपने मुलाकात की, एक जवाबदेही भी बनती थी, उस पर क्या हुआ, क्या कुछ कहा आपने? देखिए, जवाबदेही है और उनको ज्यादा भरोसा है मुझ पे, और भरोसा बहुत है, और बोला है अल्पेश जो तुम बोलोगे वही जिम्मेदारी मैं तुमको दूंगा। तो ये राजनीति में ऐसा ज्यादा होता नहीं है कि आप चाहो वो जिम्मेदारी आपको नहीं मिलती, पर उन्होंने ये बोला है कि तुम्हें जो चाहिए वो जिम्मेदारी मैं तुम्हें देने के लिए तैयार हूँ। तो इससे बड़ी बात और क्या हो सकती है? तो देखेंगे आने वाले वक्त के अंदर, सोचेंगे। बोला है मुझे तू दोबारा सोच ले, तुझे कौन सी कहाँ पे काम करना है, तू जहाँ पे काम करेगा अच्छा ही करेगा, इतना भी बोला है मुझे। तो आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए गुजरात नेता अल्पेश ठाकुर, जिनका कहना है कि जो गुजरात में वो काम करना चाहते थे और आज बीजेपी कांग्रेस अध्यक्ष उनकी बात हुई, तो जो नाराजगी थी कांग्रेस से वो कहीं ना कहीं अब खत्म होती नजर आ रही है। कैमरा पर्सन प्रकाश गुप्ता के साथ मैं रचना, न्यूज़ 18 दिल्ली। આગળ વધીશું ને વાત કરીશું દાણમાં દાવની। અરવલ્લીના આકરુંદ ગામના પશુપાલકોની સમસ્યાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલના પડઘા પડ્યા છે। હલકી ગુણવત્તાના સાબરદાણને સાબર ડેરીએ પાછું લીધું છે। ધનસુરાના આકરુંદ ગામે સાબરદાણનો જથ્થો બદલાયો છે। ટ્રક મારફતે સાબરદાણનો નવો જથ્થો આકરુંદ પહોંચ્યો। ખામીયુક્ત સાબરદાણના કારણે પશુપાલકોએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો અને સાબર ડેરીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી ખામીયુક્ત સાબરદાણના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા। તો થોડા દિવસો પહેલા 300 બોરી સાબરદાણનો જથ્થો સાબર ડેરીથી અરવલ્લીના ધનસુરાના આકરુંદ ગામે મંગાવવામાં આવ્યો હતો। આકરુંદ ગામના કેટલાક પશુપાલકોએ દાણનો જથ્થો ખરીદ્યો પણ હતો। બાદમાં સાબરદાણની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ ઉઠી હતી અને હલકી ગુણવત્તાના સાબરદાણના કારણે પશુઓ બીમાર પડ્યા અને તેમની દૂધની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો। રોજના 10 લીટરના બદલે પશુઓ દ્વારા અપાતું દૂધ ઘટીને 3 લીટર થઈ ગયું। પશુપાલકોએ તાત્કાલિક સાબરદાણની ગુણવત્તા તપાસવાની માંગ કરી અને સાબર ડેરીએ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી, જે બાદ પશુપાલકોની સમસ્યાનો અંત આવ્યો છે। તો આજ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે કે શું ચેક કર્યા વગર સાબરદાણ મોકલવામાં આવ્યું હતું? હલકી ગુણવત્તાનું સાબરદાણ આવ્યું ક્યાંથી? શું પશુપાલકોને હવે તેમણે જે પહેલા સાબરદાણ ખરીદી લીધું તેના પૈસા પરત મળશે ખરા? શું આ પ્રકારના દાણની તપાસ નહોતી કરવામાં આવી મોકલતા પહેલા? જો કોઈ પશુ મરી ગયું હોત તો તેના માટે જવાબદાર કોણ ઠેરવાતું? અને હવે આ ગંભીર બેદરકારી મામલે શું પગલાં લેવામાં આવશે? તો હલકી ગુણવત્તાનું સાબરદાણ ક્યાંથી આવ્યું તે સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પૂછી રહ્યું છે। શું પશુપાલકોને હવે તેમણે પહેલા જે સાબરદાણ ખરીદ્યું તેના પૈસા પરત આપવામાં આવશે? શું આ પ્રકારના દાણની તપાસ પહેલા નહોતી કરવામાં આવી? આગળ વધીએ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં રોડ નંબર 4 પર ટેલિફોનના કેબલમાં આગ લાગી હતી। આગની જ્વાળા જમીનમાંથી નીકળતા ગેસ લાઇનમાં પણ ભંગાણ સર્જાયું હતું અને હાલમાં ફાયર વિભાગે આ આગ પર કાબુ મેળવી લીધો છે। અમદાવાદના CTM 4 રસ્તા પર આવેલો ઓવરબ્રિજ નીચે AMCની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યાની વાતથી તંત્ર અજાણ હોવાનું પણ જાણવા મળ્યું, જેથી સતત પાણીના વેડફાટથી વાહન વ્યવહાર પણ ખોરવાયો અને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ બે દ્રશ્યો જોઈ શકાય છે। એક તરફ સુરતમાં
રસ્તા પર આગ લાગી છે તો બીજી બાજુ અમદાવાદમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતમાં ઇલેક્ટ્રિકની લાઇનમાં આગ લાગી, ત્યારબાદ ગેસની પાઇપલાઇન લીકેજ થઈ તો અમદાવાદમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા રસ્તા પર પાણી ફેરવાયું હતું। ક્યારે સાંભળ્યું છે કે સિંહોના ટોળા હોય? કદાચ ના હોય, પરંતુ અમરેલીમાં 11 થી વધુ સિંહોનું એક ટોળું જોવા મળ્યું। ગીરના સિંહો રસ્તા પર ધસી આવતા સામે આવતા વાહનો પણ થંભી ગયા હતા। 11 થી વધુ ડાલા મથ્થાઓ રોડ પર આવી ચઢતા આ અતિ દુર્લભ મનાતા એવા દ્રશ્યો સર્જાયા હતા અને રાહદારીઓ તે જોવા માટે ઊભા રહી ગયા હતા અને પોતાના મોબાઈલ સહિત કેમેરામાં દ્રશ્યો કેદ કરી રહ્યા હતા। 5 થી વધુ સિંહણ અને સાથે અનેક સિંહ બાળનું ટોળું લોકોની નજરે પડ્યું। જો કે આ વિડીયો ધારી ગીર પૂર્વના જંગલ તરફનો હોવાનું અનુમાન હાલ પૂરતું લગાવવામાં આવી રહ્યું છે। આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો। ગુજરાત સરકાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU થયા છે। રાજકોટ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે। 2500 એકરમાં બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ। 2500 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટને બનાવવામાં આવશે અને 280 થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અહીંયા હશે। તો આ સાથે જ આપણું ગુજરાતમાં હાલ માત્ર આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।